એક એવો વ્યક્તિ જે બધાને ગમતો, એના મીઠા મીઠા સ્મિતથી બધાને રીઝાવતો, મમ્મીનું નખરાળું નાનકડું બચલું, જેના હોવાથી મમ્મીનું જીવન હમણાં સુધી આવી તાકાતથી જીવતું, પપ્પાના પાછળ એની જવાબદારીઓ ઉપાડવા ઊભેલું તાકાતવાળું એક પડછાયું. કહેવાય નાનું પણ મોટો ભાઈ, પણ મનની વાત એની પાસે કરતો. બેનડી એનાથી મોટી, પણ હમણાં પણ એને હિંચકે ઝુલાવતું. એના ખરા સમયમાં બાપ જેમ ભેગું ઊભી રહી એક રાડમાં દોડી આવતું. અદલુના જીવનનું એક વિશ્વાસ, આંખ બંધ કરી મૂકે એવો વિશ્વાસુ, પ્રેમાળ ને જ્યાં મનમાની કરી શકે એવું અદલનું ઘર કહેવાતું. ભાઈબંધોના બધા જ રાજને જાણતું, એ એના સુખમાં સાથે એની સાથે ઝૂમતું, ને દુઃખે એના ખભા ભેગું થઈ ખભે હાથ દઈ કોઈ ન કરે એવો સપોર્ટ આપતું. જો કોઈ દુઃખી થાય એના પહેલાં આની પાસે દોડી જાય. સાંભળો, આ બધું એનું એના અંદર એક જીવનનું એક એવું જાદુગર એને સાંભળો, આ બધું એના જીવનનું એક એવું જાદુગર, એનું સંપૂર્ણ જીવન, એનું સ્મિત, એનું સંગીત, એની આઝાદીનું કારણ, એને આઝાદી આપતું, એને અઢળક પ્રેમ કરતું, એને સુખી થતું અને એના દુઃખમાં ભાગીદાર થતું, એનું પ્રેમતણું હથિયાર, એનું મનને ગમતું, એની સાથે આખો દી ભેગું રમતું, એની આંખોને બસ એ જ ગમતું, એની આસપાસ ચારે બાજુ ફરતું, એનું જીવન બહારનું સાથીડું સંગલું, જેના લીધે આ એક નાનકડું બચલું જે બધાના દિલડામાં રાજ કરી રંગાણું, એવું મારું મીઠડું ભૈલું, નાનકડું ભૈલું, અને મારા માટે મારું વિજલું. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા.